ધન્યવાદ શૈલેષ માહિતી બદલ। સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જણાવી દઈએ, દેશભરમાં ગુનાઓમાં 6% ઘટાડો નોંધાયો છે। એનસીઆરબીનો રિપોર્ટ સામે આવ્યો છે। રિપોર્ટમાં દેશભરમાં ગુનાઓમાં 6% ઘટાડો નોંધાયો છે। 2024માં કુલ 58.85 લાખ કેસ નોંધાયા હતા। મહિલાઓ અને SC/ST વિરુદ્ધના ગુનાઓમાં ઘટાડો નોંધાયો છે। એક મહત્વની અપડેટ સામે આવી રહી છે। મહિલાઓ અને SC/ST વિરુદ્ધના ગુનાઓમાં ઘટાડો નોંધાયો છે। દેશભરમાં 2024માં નોંધાયેલા ગુનાઓની સંખ્યામાં 6% ઘટાડો થયો છે। નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો NCRB અનુસાર 2023માં 62.41 લાખ કેસની સરખામણીમાં 2024માં 58.85 લાખ કેસ નોંધાયા હતા। આ માહિતી બુધવારે જાહેર કરાયેલા રિપોર્ટમાં આપવામાં આવી હતી। રિપોર્ટ અનુસાર ક્રાઇમ રેટ એટલે કે પ્રતિ 1 લાખ વસ્તીએ નોંધાયેલા કેસોની સંખ્યા પણ ઘટી છે। તે 2023માં 448.3 થી ઘટીને 2024માં 418.9 થઈ ગઈ છે। આના પરથી સ્પષ્ટ થાય છે કે કુલ કેસોની સાથે ગુના દરમાં પણ ઘટાડો થયો છે। 2024માં હત્યાના કુલ 27,049 કેસ નોંધાયા છે। આ 2023ની સરખામણીમાં 24% ઓછું છે। રિપોર્ટ અનુસાર હત્યાના કેસોમાં સૌથી મોટું કારણ આપસી વિવાદ રહ્યું। ત્યારબાદ બદલો કે દુશ્મની અને લાલચ જેવા કારણો સામે આવ્યા। મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં પણ 1.5%નો ઘટાડો નોંધાયો। સમાચારમાં આગળ વાત કરીએ